નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે ગુજરાત સરકારમાં 2025-26ની જે નવી સ્વાધ્યાયન પોથી આવી ચૂકી છે જેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અગાઉના લેક્ચરમાં આપણે ભાગ 1નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ, ઉપરાંત ભાગ 2ના આગળના ચેપ્ટરનું પણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો એ તમારે જોવાનું બાકી હોય તો જેમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો. ઉપરાંત આ સંપૂર્ણ સોલ્યુશન જો તમારે PDF સ્વરૂપમાં જોઈતું હોય તો આજે જ અમારો સંપર્ક કરો. કોન્ટેક્ટ નંબર છે 7046222254. ત્યાંથી પણ તમને આ સંપૂર્ણ સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે. આજના લેક્ચરમાં આપણે ભાગ 2નું ચેપ્ટર નંબર 12 અંશસ્ત્રોતોમાં સુધારણા જે જોવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 9માં હોય અને તમારે ધોરણ 9માં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો જોઈતો હોય તેમના માટે બ્રહ્માસ્ત્ર બેન્ચ શરૂ થઈ ચૂકી છે, જેમાં તમને ગણિત વિષયનું સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. કેવી રીતે? તો લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર સાથે સાથે તમને પ્રેઝન્ટેશન સાથે સમજાવટ આપવામાં આવશે. સંપૂર્ણ તમને PDF અથવા તો PPT સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત MCQ ટેસ્ટ લેવામાં આવશે અને WhatsApp સપોર્ટ પર તમને કોઈ પણ ક્વેરી હોય તો પ્રાપ્ત થઈ શકે છે. માટે જો તમને ગણિત જેવા વિષયમાં ક્વેરી હોય અને તમારે સરળતાથી અભ્યાસ કરવો હોય તો આજે જ અમારી સાથે જોડાઓ. બ્રહ્માસ્ત્ર બેચ જેમની કિંમત છે ફક્ત 499 રૂપિયા. શરૂ કરીએ આપણું ચેપ્ટર નંબર 12 અંશસ્ત્રોતોમાં સુધારણા, જેમાં ચાલો યાદ કરીએ એમાં કેટલીક વસ્તુઓ આપેલી છે. ત્યાર પછી છે 12.1 પાક ઉત્પાદનમાં સુધારણા. પહેલો પ્રશ્ન છે કે નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો નીચે આપેલા પૈકી નીચેના વિકલ્પો પૈકી કયો સ્ત્રોત કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત નથી કીધેલો છે. કોને? કાર્બોહાઈડ્રેટ્સનો. ચોખા, બાજરી, જુવાર કે ચણા? કયો આન્સર આવી શકે છે? ઝડપથી તમારો આન્સર આપજો. કાર્બોહાઈડ્રેટ્સ. તો કયો ઓપ્શન આવશે આપણો? ઓપ્શન નંબર ડી, ચણા. ત્યાર પછી નીચે આપેલા પૈકી કઈ વનસ્પતિમાંથી તેલ મળે છે? એટલે જે તેલ આપતી હોય એવી વનસ્પતિ. મસૂર, સૂર્યમુખી, કોલીફ્લાવર કે જાસૂદ? કયો આન્સર આવશે? A, B, C કે D? આન્સર જણાવજો કોમેન્ટ બોક્સમાં. વેરી ગુડ. કયો આવે છે? સૂર્યમુખી, જેમાંથી આપણને શું પ્રાપ્ત થઈ શકે છે? તેલ. ભારતમાં 1952 થી 2010 સુધીમાં ખેતીલાયક ભૂમિમાં કેટલા ટકાનો વધારો થયેલો છે? 25%, 30%, 35% કે 40%? કેટલા ટકાનો વધારો થયો છે ખેતીલાયક ભૂમિમાં? સરસ. કયો આન્સર આવે છે? ઓપ્શન નંબર A, 25%. નીંદણના પાકના છોડને કેવી રીતે અસર કરે છે? જે નીંદણ થાય છે એ પાકના છોડને શું અસર કરે? તો પાકની વૃદ્ધિ થાય એ પહેલા જ પાકનો નાશ કરે, પાકની વૃદ્ધિને અસર કરે છે, અથવા તો પાકને મળતા પોષક તત્વોમાં ઘટાડો કરે છે, કે ઉપરયુક્ત તમામ કઈ વસ્તુ આવી શકે છે નીંદણમાં? ઓપ્શન A, B, C કે D? વેરી ગુડ. કયો આવે છે? ઓપ્શન નંબર C, પાકને મળતા પોષક તત્વોમાં ઘટાડો કરે છે. ત્યાર પછી આગળ જોઈએ. નીચેના પૈકી કયું પોષક ઘટક ખાતરમાં હોતું નથી? કયું પોષક તત્વ ખાતરમાં નથી? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન કે પોટેશિયમ? ખાતરમાં હોતું નથી. તો કયો ઘટક આવે છે? આયર્ન, કારણ કે આપણે ઓળખીએ છીએ ખાતરમાં NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, એટલે આયર્ન હોતું નથી. ઓપ્શન નંબર C. ત્યાર પછી શેનાથી પાકને પોષકો આપી શકાય છે? એટલે પોષક તત્વો શેની મદદથી આપવામાં આવે છે? કમ્પોસ્ટ ખાતર, રાસાયણિક ખાતર, લીલું જૈવિક ખાતર કે આપેલ તમામ? કયો આન્સર આવી શકે છે? A, B, C કે D? પોષક તત્વો આપવાના છે તો શું આવશે? ઓપ્શન નંબર D, ઉપરયુક્ત તમામ બધામાંથી આવી શકે છે. ત્યાર પછી કઈ પદ્ધતિ સિંચાઈનું વ્યાપક અને વિસ્તૃત તંત્ર છે? નદીનું પાણી, કુવા, નહેર કે ટાંકી? કયો આન્સર આવી શકશે? કોમેન્ટ બોક્સમાં ઝડપથી આન્સર આપજો. A, B, C કે D? સિંચાઈનું વ્યાપક અને વિસ્તૃત તંત્ર. નદીનું પાણી, કુવા, નહેર કે ટાંકી? કયો આવે છે આપણો? ઓપ્શન નંબર C, એટલે નહેર. જેટલા વિદ્યાર્થીઓએ C ઓપ્શન આપેલો છે ને હેન્ડ્સઅપ કરશે ઝડપથી. હજુ 4 વિદ્યાર્થીઓનો હેન્ડ્સઅપ કરવાનું બાકી છે. સાચો આન્સર આપો છો તો હેન્ડ્સઅપ તો કરો. અરે વાહ. જોઈએ આગળ. નીચેના પ્રશ્નોના એક શબ્દમાં અથવા વાક્યમાં જવાબ આપો. GMCS નું પૂરું નામ જણાવો.
જેમનું પૂરું નામ છે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ, જેમને ગુજરાતીમાં કહેવાય છે જનીનિક રૂપાંતરિત પાકો. ત્યાર પછી છે RLS નું પૂરું નામ જણાવો, એટલે રિવર લિફ્ટ સિસ્ટમ, જેમને ગુજરાતીમાં કહેવાય છે નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી. ત્યાર પછી છે ખેડૂત દ્વારા શણ અથવા ગુવાર જેવા પાક પર હળ ચલાવીને જમીનમાં ભેળવી દેવામાં આવે છે, જેનાથી ખેતીલાયક ભૂમિમાં કયા પ્રકારના પોષક તત્વો ઉમેરાય છે? શણ અને ગુવારને તો ઉમેરાય છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ. કયા પોષક તત્વો ઉમેરાય છે? નાઇટ્રોજન અને ફોસ્ફરસ. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 11. ખેતરમાં જોવા મળતા નીંદણના 2 ઉદાહરણો આપો. ખેતરમાં જે નીંદણ ઉગી નીકળે છે એના ઉદાહરણો. તો ગોખરું, ગાજર ઘાસ અને મોથા વગેરે જેવી વનસ્પતિ છે જેમને નીંદણની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ધાન્યોમાંથી અને કઠોળમાંથી કયા પ્રકારના પોષક તત્વો પ્રાપ્ત થાય છે? તો ધાન્યોમાંથી આવે તો કાર્બોદિત અને કઠોળમાંથી આવે તો આપણને શું મળે છે? પ્રોટીન. ત્યાર પછી વ્યાખ્યા લખવાની છે પાકની ફેરબદલી. પાકની ફેરબદલી કોને કહેવાય? તો પૂર્વ આયોજન અનુસાર, એટલે આપણે પહેલેથી જ નક્કી કરેલી હોય અનુસાર એક જ ખેતરમાં વિવિધ પાક, ખેતર એક હોય એની અંદર જે જુદા જુદા વધારે પ્રમાણમાં પાક ઉગાડવામાં આવે છે જેમને પાકની ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિશ્ર પાક પદ્ધતિના ઉપયોગનો કોઈ પણ એક ફાયદો લખવાનો. આપણે જે મિશ્ર પાક પદ્ધતિ કરીએ છીએ, એક સાથે વધારે પાક ઉગાડીએ છીએ, એનો ફાયદો શું થાય છે? તો પાકની જે નિષ્ફળતા થાય, એટલે કોઈક એક પાકની નિષ્ફળતા થાય, નુકસાન થાય, તો એની સામે બીજા પાક ઉત્પન્ન થઈ શકે છે, એટલે આપણને નિષ્ફળતા સામે શું મળે છે? રક્ષણ મળે છે. ત્યાર પછી જંતુનાશક દવાઓનો જો તમે વધુ માત્રામાં ઉપયોગ કરો તો કેવી સમસ્યા સર્જાઈ શકે છે? તો જંતુનાશક દવાનો વધારે પ્રમાણમાં ઉપયોગ વનસ્પતિ અને પ્રાણીઓ માટે વિષારી અસરો સર્જે છે અને પર્યાવરણ પ્રદૂષણ પણ શું થાય છે? પ્રેરે છે. આગળ જોઈએ નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. વર્ષા ઋતુમાં થતા પાકને, જે ચોમાસાની ઋતુમાં પાક થાય છે વર્ષા ઋતુમાં, એ પાકને કેવો પાક કહેવાય? તો ખરીફ પાક. ત્યાર પછી એક જ જાતિ એક છે, એમની 2 જુદી જુદી વનસ્પતિની જાતો વચ્ચે જે સંકરણ થાય એમને કયું સંકરણ કહેવાય? તો એ સંકરણને કહેવામાં છે અંતઃજાતીય સંકરણ. એટલે એક જ જાતિ, એમાં 2 જુદી જુદી વનસ્પતિ. એવી ખેતી જેમાં રસાયણો જેવા કે ખાતર, જંતુનાશકો અને નીંદણનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે આ જે ખાતરો, જંતુનાશક દવાઓ છે એમનો ઉપયોગ નથી થતો, તો એ ખેતીને કઈ ખેતી કહેવાય? તો કહેવાય છે જૈવિક ખેતી. ત્યાર પછી જમીનમાંથી વનસ્પતિને ખાલી જગ્યા આવશ્યક પોષક તત્વો પ્રાપ્ત થઈ શકે છે. જમીનમાંથી કેટલા વનસ્પતિને પોષક તત્વો મળે છે? તો 13. વનસ્પતિને જે પોષક તત્વો જરૂરી છે એ પોષક તત્વોમાંથી 13 પોષક તત્વો જમીનમાંથી પ્રાપ્ત થાય છે, બાકીના કેટલાક પાણીમાંથી અને કેટલાક હવામાંથી પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત ખાલી જગ્યા લીલનો ઉપયોગ જૈવિક ખાતર, લીલનું નામ લખવાનું છે જેનો ઉપયોગ જૈવિક ખાતર બનાવવામાં થાય છે. તો એ લીલ છે નીલહરિત લીલ, જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વડે પોતાનો ખોરાક જાતે બનાવે છે. અનાજનો સંગ્રહ કરતી વખતે આપણે કીટનાશક તરીકે ઘણી વખત આપણે વનસ્પતિનો ઉપયોગ કરે છે. તો કઈ વનસ્પતિના પર્ણોનો ઉપયોગ થાય? તો વનસ્પતિ છે લીમડા. લીમડાના પર્ણો જો આપણે અનાજનો સંગ્રહ કરીએ તો એમાં નાખી દઈએ તો કીટકો એમાં પડતા નથી. ત્યાર પછી આગળ વિધાનો સાચા છે કે ખોટા? ફરીથી જવાબ આપવા માટે રેડી થઈ જજો. યુરિયા નાઇટ્રોજન પોષક તત્વ આપતું ખાતર છે, એટલે યુરિયામાંથી નાઇટ્રોજન આપણને મળે. સાચું કે ખોટું? વેરી ગુડ. આન્સર શું આવે છે? સાચું. ત્યાર પછી ટ્યુબવેલ દ્વારા નદીના જળનો સિંચાઈ માટે ઉપયોગ થાય છે. કોના દ્વારા? ટ્યુબવેલ દ્વારા નદીના જળનો ઉપયોગ થાય. સાચું કે ખોટું? શું આવે છે આન્સર? ખોટું, કારણ કે નદીના જળનો નહીં પરંતુ કોનો ઉપયોગ થાય છે? કૂવાના જળનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી ચેકડેમ એટલે નાના બંધ દ્વારા, જે આપણે નાના નાના બંધ બાંધીએ છીએ જેનાથી ભૂગર્ભીય જળમાં વધારો કરી શકાય છે, એટલે જમીનની સપાટીમાં જે પાણી સંગ્રહ પામે છે એમાં વધારો થાય. સાચું કે ખોટું? તો શું આવે આન્સર? સાચું. ત્યાર પછી જોઈએ રાસાયણિક ખાતરોનો જો વધુ પડતો ઉપયોગ કરીએ તો પર્યાવરણ માટે નુકસાનકારક છે. પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે રાસાયણિક ખાતરો. શું આવે છે? ઝડપથી આન્સર આપો. સાચું કે ખોટું? સરસ, સાચું આવે. ત્યાર પછી ગુરુ પોષક તત્વો એટલે પાકને ઓછી માત્રામાં જરૂર પડતા પોષક તત્વો. શું ગુરુ પોષક તત્વો ઓછી માત્રામાં જરૂર પડે? સાચું કે ખોટું?
આન્સર ખોટું. શા માટે? ગુરુ પોષક તત્વો છે એ પાકને કેવી માત્રામાં જરૂર પડે? વધારે માત્રામાં જરૂર પડે છે. ઓછી માત્રામાં જરૂર પડે એને કેવા પોષક તત્વો કહેવાય? લઘુ પોષક તત્વો. આગળ જોઈએ, નીચે આપેલા જોડકા જોડો. કોલમ 1 માં સંકરણ આપેલું છે અને કોલમ 2 માં એના લક્ષણો આપેલા છે. એ સંકરણને એમના લક્ષણો સાથે જોડવાનું છે. અંતરજાતીય સંકરણ, આંતરજાતીય સંકરણ, આંતરપ્રજાતીય સંકરણ અને જનીનિક રૂપાંતરણ, જેમાં 2 ભિન્ન જાતિ, 2 ભિન્ન જાતો, ઇચ્છિત જનીનોનું ઉમેરણ અને 2 ભિન્ન પ્રજાતિ વચ્ચે સંકરણ. તો આપણે પહેલા આ જોઈએ, આંતરપ્રજાતીય. 27 નંબરમાં 3 કરીને કયો આન્સર આવશે? ABCD માંથી ઝડપથી. આંતરપ્રજાતીય સંકરણ કયું આવે છે? પ્રજાતિ એટલે 2 ભિન્ન પ્રજાતિ વચ્ચે. ત્યાર પછી જનીનિક રૂપાંતરણ. રૂપાંતરણ કરો છો એટલે શું આવી જાય? ઇચ્છિત જનીનોનું ઉમેરણ. જેવા આપણને જનીનો જોઈતા હોય એ ઉમેરણ કરી શકીએ. હવે 2 વધ્યા, અંતરજાતીય સંકરણ અને આંતરજાતીય સંકરણ. અંતરજાતીય સંકરણમાં કયો આવશે? 2 ભિન્ન જાતિ કે 2 ભિન્ન જાતો? કયો આન્સર આવશે? A અને B જ તમારી માટે વધ્યા. ઝડપથી આન્સર આપજો. 1 કરીને A કે B? જલ્દી. વેરી ગુડ. કયો આન્સર આવે છે આપણી પાસે? ઓપ્શન નંબર B, 2 ભિન્ન જાતો વચ્ચે સંકરણ. જેટલા વિદ્યાર્થીઓએ B આન્સર લખ્યો ને હેન્ડ્સ અપ કરે. હજુ જલ્દી, હજુ અડધા હેન્ડ્સ અપ નથી કર્યો. ખોટો નહીં કરતા હો પાછો, ખોટો આન્સર લખીને. હવે આપણને બીજાનો તો ખબર પડી જ ગઈ. આંતરજાતીય સંકરણ એટલે કયું? 2 ભિન્ન જાતિ. ઓપ્શન નંબર A. આંતરપ્રજાતિ એટલે 2 ભિન્ન પ્રજાતિ અને જનીનિક રૂપાંતરણ એટલે ઇચ્છિત જનીનોનું ઉમેરણ. ત્યાર પછી આગળ જોઈએ, નીચે આપેલા ફરી પાછા જોડકા છે. એકમાં પોષક તત્વો આપેલા છે અને એમની સંખ્યા સાથે જોડવાનું છે. તો આવશ્યક પોષક તત્વો, વનસ્પતિને કેટલા પોષક તત્વો જોઈએ? 7, 6, 13 કે 16? પહેલામાં શું આવશે? 1 કરીને લખજો. A, B, C કે D? વનસ્પતિને કેટલા જરૂરી પોષક તત્વો જોઈએ છે? સરસ. કેટલા જરૂર પડે? 16 એટલે ઓપ્શન નંબર D. ત્યાર પછી ભૂમિમાંથી કેટલા પ્રાપ્ત થાય છે? 7, 6 કે 13? A, B કે C? વેરી ગુડ. આન્સર આવે છે ઓપ્શન નંબર C, 13. ત્યાર પછી ગુરુ પોષક તત્વો. ગુરુ પોષક તત્વો કેટલા છે જે વનસ્પતિને વધારે પ્રમાણમાં જોઈતા હોય? તો આવે છે ઓપ્શન નંબર B. એટલે આપણને કેટલા આવશે? 6. અને લઘુ પોષક તત્વો તો બાકી જ રહી ગયા, છેલ્લા વધ્યા 7. ઓપ્શન A. ત્યાર પછી જોઈએ, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. અનાજ, કઠોળ, ફળ અને શાકભાજીમાંથી કયા પોષક તત્વો મળે? તો આપણને અનાજ એટલે ધાન્યમાંથી કાર્બોદિત, દાળ એટલે કઠોળમાંથી પ્રોટીન, ફળો અને શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ ક્ષારો મળે છે. અને ખનિજ ક્ષારો અને વિટામિનની સાથે સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ પ્રાપ્ત થઈ શકે છે. ઉપરાંત ખેતરમાંથી નીંદણને દૂર કરવાની નિષેધાત્મક પદ્ધતિઓ જણાવો. નીંદણને દૂર કરવાની પદ્ધતિઓ એટલે નીંદણ નિયંત્રણની રીત કઈ કઈ પદ્ધતિ છે? એટલે તૃણનાશક એટલે નીંદણનાશક રસાયણોનો છંટકાવ કરવાનો છે. ઉપરાંત યાંત્રિક રીતે નીંદણને દૂર કરવાનું. કેવી રીતે? તો હાથેથી છૂટેલા હાથ વડે ખેંચીને દૂર કરવાનું. આ ઉપરાંત અમુક વખત સમયસર જો આપણે યોગ્ય પ્રમાણમાં પાક ઉગાડીએ, યોગ્ય ચાસ એટલે ક્યારીઓ બનાવીએ, ઉપરાંત આંતરિક પાક લેવા એટલે પાકને ફેરબદલી કરીએ અથવા તો એક સાથે વધારે પાક ઉગાડીએ અને પાકની ફેરબદલી વગેરે જેવી પદ્ધતિથી નીંદણને નિયંત્રણ કરી શકાય છે. આ ઉપરાંત જ્યારે ઉનાળાની ઋતુ ચાલતી હોય ત્યારે જમીનમાં ઊંડું ખેડાણ કરી નાખીએ તો નીંદણોનો નાશ કરવામાં આવે છે. એટલે નીંદણને નાશ કરી શકીએ છીએ. ત્યાર પછી અનાજ સંગ્રહની પ્રક્રિયા દરમિયાન અનાજના નુકસાન માટે કયા પરિબળો જવાબદાર હોય છે? અનાજનો સંગ્રહ કરીએ તો નુકસાન કેવી રીતે થઈ શકે? તો કેટલાક જૈવિક પરિબળો એટલે જૈવિક ઘટકો. કયા ઘટકો? તો કીટકો, ખોતરી ખાનારા ઉંદરો, પક્ષીઓ, ફૂગ અને ઈતરડીઓ, ઉપરાંત જીવાણુઓ, જેમનો સમાવેશ જૈવિક પરિબળમાં થાય છે. જ્યારે કેટલાક અજૈવિક પરિબળો. કયા? તો ભેજ અને તાપમાન. આ પરિબળોને કારણે શું થાય છે? કૃષિ ઉત્પાદનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. ઉપરાંત વજનમાં ઘટાડો થાય છે. નબળી અંકુરણ ક્ષમતા એટલે વનસ્પતિ વ્યવસ્થિત રીતે ઉગી શકતી નથી. નીપજોનો રંગ પણ દૂર થાય છે. વગેરે જેવા કારણોથી ઉત્પાદનની બજાર કિંમત કેવી થાય છે? ઘટે છે. એટલે આપણી વેચાણ કિંમત ઘટી જાય છે, જેનાથી આપણને શું થઈ શકે છે? નુકસાન થાય છે. ત્યાર પછી આગળ પાકની જાતોમાં કયા ઈચ્છિત લક્ષણો માટે સંકરણ કરવામાં આવે છે? એટલે આપણે પાકમાં કેવા કેવા લક્ષણો જોઈએ છે જેના આધારે આપણે સંકરણ કરીએ છીએ?
તો ઘાસચારાનો જે પાક હોય એમના માટે લાંબી અને વધુ શાખાઓ, જેનો આપણે ગાય ભેંસ બકરી બળદ જેવા પ્રાણીઓ ઘાસ તરીકે ઉપયોગ કરતા હોય એ પાક માટે શું જોઈએ? લાંબી અને વધુ શાખાઓ. ત્યાર પછી જો અનાજનો સંગ્રહ કરવો હોય એમના માટે વામન છોડ, વામન એટલે નીચા છોડ, એ પાક સુધારણા માટે ઈચ્છિત કૃષિકીય લક્ષણો છે. ત્યાર પછી જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે. તો જૈવિક પરિબળોમાં આવે છે રોગો, કીટકો, કૃમિઓ, જ્યારે અજૈવિક પરિબળોમાં સમાવેશ થાય છે ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી, ક્ષારતા, અનાવૃષ્ટિ વગેરે જે પરિબળો છે એના દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો થાય છે, પાકના વજનમાં ઘટાડો થાય છે, વિઘટન થાય છે, દાણાના કદમાં ઘટાડો થાય છે, ઉપરાંત છોડ સુકાઈ જાય છે વગેરે જેવી વસ્તુ થવાથી પાકને ઉત્પાદનને શું પહોંચે છે? નુકસાન પહોંચે છે. ત્યાર પછી આગળ જોઈએ તફાવત આપો સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતર. તો જે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો અને ખનિજ પોષકો ઉમેરે જેમને સેન્દ્રિય ખાતર કહે છે, અને માત્ર ને માત્ર ખનિજ પોષકો ઉમેરે જેમને રાસાયણિક ખાતર કહેવામાં આવે છે. સેન્દ્રિય ખાતરના ઉપયોગથી જમીનમાં સૂક્ષ્મજીવો અને અળસિયાને ખોરાક મળે છે, જ્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ તો સૂક્ષ્મજીવો અને અળસિયાને શું થાય છે? નુકસાન થાય છે. આ ઉપરાંત કાર્બનિક દ્રવ્યો ઉમેરીને જમીનની ફળદ્રુપતા વધારે છે, જ્યારે આ જમીનની ફળદ્રુપતા શું કરે છે? ઘટાડે છે. સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીએ તો જે રેતાળ જમીન છે એની જળ સંગ્રહ ક્ષમતામાં પણ વધારો થાય છે, અને કાપવાળી એટલે ચીકણી જમીનમાં પાણી વધારે એકત્ર થાય છે, એકત્ર થતું શું કરે છે? રોકે છે. જો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ તો રાસાયણિક ખાતર શું થાય? પાણીમાં ઓગળી જાય, પાણીમાં ઓગળી જાય એટલે પાણી સાથે વહી જાય છે, જેનાથી જલ પ્રદૂષણ થાય છે. જ્યારે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીએ તો એ ભૂમિમાં ભેજ જાળવી રાખે છે અને ભૂમિનું ક્ષારણ થતું અટકાવે છે, જ્યારે રાસાયણિક ખાતર છે જમીનને સૂકી બનાવી દે છે અને ભૂમિનું ક્ષારણ થતું ઝડપી બનાવે છે. કેવું બનાવે છે? ઝડપી. કયું ખાતર? રાસાયણિક ખાતર ઝડપી બનાવે, જ્યારે સેન્દ્રિય ખાતર ક્ષારણ થતું અટકાવે છે. આગળ જોઈએ લીલું જૈવિક ખાતર સમજાવો. લીલું જૈવિક ખાતર એટલે શું? તો જ્યારે ખેતરમાં પાક ઉગાડવામાં આવે છે, પાક ઉગાડતા પહેલા શણ અથવા તો ગુવાર જેવી કેટલીક વનસ્પતિઓને ઉગાડવામાં આવે છે. આ વનસ્પતિ ઉપર પુષ્પ એટલે ફૂલ બેસે એમની પહેલા એમના ઉપર હળ ચલાવી દેવામાં આવે છે. હળ ચલાવી દેવામાં આવે એટલે પાક જે છે એ જમીનની અંદર ભળી જાય છે, અને આ જે વનસ્પતિ જમીનમાં દટાયેલી છે 4 થી 6 અઠવાડિયામાં વિઘટન પામીને લીલા ખાતરમાં ફેરવાઈ જાય છે. જે લીલું જૈવિક ખાતર છે એ ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી આગળ જોઈએ પાકની ફેરબદલી. તો પૂર્વ આયોજન અનુસાર એટલે પહેલેથી જ નક્કી કરીને એક ખેતરમાં વિવિધ પ્રકારના પાક ઉગાડવામાં આવે એ પાકને પાકની ફેરબદલી કહે છે. જે પરિપક્વ અને સમયગાળા પર આધારિત પાક સંયોગીકરણ માટે પાકની ફેરબદલી અપનાવવામાં આવે છે. એટલે કયો પાક કેટલા સમયગાળામાં ઉગે એ પરિપક્વ સમયગાળાને ધ્યાનમાં લઈને પાકની ફેરબદલી કરવામાં આવે છે. અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે, જેમ કે 1 વર્ષ માટે જો તમારે ફેરબદલી કરવી હોય તો મોટા ભાગે મકાઈ અને રાઈનો ઉપયોગ થાય છે, ઉપરાંત ડાંગર અને ઘઉંનો. જો 2 વર્ષ માટે કરવી હોય તો મકાઈ, રાઈ, શેરડી, મેથી, ઉપરાંત મકાઈ, બટાકા, વટાણા જેવા પાકનો ઉપયોગ કરવામાં આવે છે. જો 3 વર્ષ માટે કરવી હોય તો ડાંગર, ઘઉં, મગ, રાઈ, શેરડી જેવા પાકો, કપાસ, જવ, શેરડી, વટાણા, મકાઈ, ઘઉં જેવા પાકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ સામાન્ય રીતે એક પાકની લણણી થઈ ગયા પછી એટલે એક પાક જ્યારે તમે લેવાઈ જાય ત્યાર પછી જ કયા પાકને ઉગાડવો તેની પસંદગી ભેજ અને સિંચાઈની સુવિધા ઉપર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? ભેજ અને તેમને જે પાણી જોઈએ છે, પાણી માટે સિંચાઈની પદ્ધતિ અપનાવવામાં આવે છે એમના ઉપર આધાર રાખે છે. જે પાકની ફેરબદલી યોગ્ય રીતે કરવામાં આવે તો 1 વર્ષમાં તમે 2 અથવા 3 પાક ઉગાડીને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 37. નીચે આપેલા પૈકી કઈ પરિસ્થિતિમાં ખેડૂતને સૌથી વધારે લાભ થશે? અહીંયા આપણને 3 જુદી જુદી પરિસ્થિતિ આપેલી છે. પહેલી પરિસ્થિતિ છે કે ઉચ્ચ કક્ષાના બીજનો ઉપયોગ કરીને સિંચાઈ અથવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી, ફક્ત શું કરે છે? બીજનો સારો ઉપયોગ કરે છે. ત્યાર પછી આપેલું છે કે સામાન્ય બીજનો ઉપયોગ કરે છે,
સાથે સાથે સિંચાઈ અને રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરે છે. ત્રીજું છે સારી જાતના બીજનો ઉપયોગ કરે છે, સિંચાઈ પણ કરે છે, રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરે છે અને પાકની સુરક્ષાની પદ્ધતિઓ પણ અપનાવે છે. તો આ ત્રણ પરિસ્થિતિમાં કઈ પરિસ્થિતિમાં લાભ થશે તમને પણ ખબર પડી ગઈ હશે. એ, બી કે સી કયો આન્સર આવી શકશે? ઝડપથી તમારો આન્સર કોમેન્ટ બોક્સમાં આપજો. આ ત્રણ પરિસ્થિતિઓમાંથી ખેડૂત કઈ પરિસ્થિતિમાં સૌથી વધારે લાભ પ્રાપ્ત કરશે? તો કયો આન્સર આવે છે આપણો? ઓપ્શન નંબર સી. કારણ કે સારી જાતના બીજ જો સિંચાઈમાં મળતા પાણી અને રાસાયણિક ખાતરમાંથી મળતા પોષક તત્વો મેળવી રહે તો ઝડપથી અંકુરણ પામે છે અને સ્વસ્થ વૃદ્ધિ અને વિકાસ ધરાવતો પાક મેળવે છે. અને પાક સુરક્ષાની પદ્ધતિઓ અપનાવો તો પાકને જે નુકસાન થાય છે એમનાથી પણ બચાવી શકાય છે. આમ પરિસ્થિતિ સીમાં સૌથી વધારે લાભ થાય છે. આગળ જોઈએ, અનાજનો સંગ્રહ કરતા પહેલા કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? તો અનાજનો સંગ્રહ કરતા પહેલા નુકસાનકારક જૈવિક અને અજૈવિક પરિબળો પર નિયંત્રણ મેળવવો સૌથી સારામાં સારો ઉપચાર છે. એટલે પહેલું પગથિયું છે આ સંગ્રહ કરતા પહેલા નિવારક અને નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં જ. કઈ પદ્ધતિ? તો સંગ્રહ કરતા પહેલા ઉત્પાદનની ચોકસાઈપૂર્વક સૌથી પહેલા તો શું કરવાનું? સફાઈ કરવાની. સફાઈ થઈ જાય ત્યાર પછી એને સૂર્યપ્રકાશમાં અને ત્યાર પછી છાંયડામાં સારી રીતે શું કરવામાં આવે છે? સૂકવવામાં આવે છે. સુકાઈ જાય ત્યારબાદ રસાયણયુક્ત ધુમાડાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમનાથી શું થાય છે? ધુમાડો કરીએ તો અંદર જે સૂક્ષ્મજીવો કીટકો હોય નાશ પામે છે અને આ પદ્ધતિ દ્વારા અનાજનું આપણે સુરક્ષિત રીતે યોગ્ય પ્રમાણમાં સંગ્રહ કરી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન 39, રાસાયણિક ખાતરની વ્યાખ્યા આપી એમના લાભાલાભ જણાવો. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો લાભાલાભ પૂછાય ને ત્યારે લાભ અને ગેરલાભ બંને વસ્તુ લખવાની. ફક્ત લાભ લખ્યો હોય તો લાભ ને ગેરલાભ લખ્યો હોય તો ગેરલાભ, પણ લાભાલાભ આવે એટલે લાભ અને ગેરલાભ બંને વસ્તુ લખવાની હોય છે. પહેલા તો રાસાયણિક ખાતર એટલે શું? તો રાસાયણિક ખાતર વ્યવસાયિક રૂપમાં તૈયાર કરેલા વનસ્પતિના પોષક દ્રવ્યો છે. એટલે આપણે વ્યવસાય માટે તૈયાર કરેલું છે અને જે વનસ્પતિને શું આપે છે? પોષક તત્વો આપે છે. લાભ શું થાય છે? તો વનસ્પતિને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ પૂરા પાડે છે. એટલે આપણે એવું કહી શકીએ ટૂંકમાં NPK. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. પરિણામે વનસ્પતિની વૃદ્ધિ એટલે પર્ણો અને શાખાઓ અને પુષ્પોની વૃદ્ધિ સારી થાય છે. બીજો લાભ શું થાય છે? તો તેનાથી સ્વસ્થ વનસ્પતિઓ અને તેના દ્વારા વધુ ઉત્પાદન પણ પ્રાપ્ત થઈ શકે છે. ઉપરાંત આમ તેના દ્વારા ઓછા સમયમાં, સમય ઓછો હોય તો પણ વધારે પાક મેળવી શકાય છે. એમનો ગેરલાભ શું થાય છે? તો આર્થિક રીતે કેવા છે? એ મોંઘા પડે છે. વધારે પડતી જો સિંચાઈ કરવામાં આવે તો એ પાણી સાથે ઓગળી જાય છે અને પાણી સાથે જ વહી જાય છે. તેનાથી વનસ્પતિ પૂરતું પ્રમાણમાં શોષણ કરી શકતી નથી. આ ઉપરાંત તેનાથી જલ પ્રદૂષણ થાય છે. તેના સતત ઉપયોગથી ભૂમિની ફળદ્રુપતા પણ ઘટી જાય છે અને જો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો ભૂમિના સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા ભૂમિગત સજીવનું જીવનચક્ર પણ અવરોધાય છે. આમ રાસાયણિક ખાતરનો ઉપયોગ ખૂબ જ ધ્યાનથી કરવો જોઈએ. યોગ્ય માત્રામાં, યોગ્ય સમયના સંદર્ભમાં જો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો આપણને લાભ થાય છે અને જો વધારે પડતો ઉપયોગ કરીએ તો આપણને ગેરલાભ પણ થઈ શકે છે. આગળ જોઈએ 40 નંબરનો સવાલ, ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની કોઈ પણ 3 રીત જણાવવાની છે. સિંચાઈ માટેની જે આપણને 4 રીત આપેલી છે એમાં કોઈ પણ 3 રીત યાદ રાખવાની. તો સિંચાઈ માટે ઉપલબ્ધ રીત પહેલી તો આવે છે કુવાઓ. તો કુવાઓમાં 2 પ્રકાર છે, એક તો ખોદેલા કુવા અને બીજું નળ વેલ, જેમને ટ્યુબવેલ તરીકે ઓળખવામાં આવે છે. ખોદેલા કુવામાં શું હોય છે? તો ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવા, એટલે જમીનમાં જે પાણી હોય એમને એકત્રિત કરવામાં આવે છે. નળવેલમાં શું આવે છે? ઊંડા જળ સ્તરોમાંથી, ખૂબ જ ઊંડાણમાંથી પાણી કાઢવામાં આવે છે. આ કુવાઓમાંથી પંપ દ્વારા કુવામાં પાણી આવી જાય ત્યાર પછી પંપની મદદથી આપણે સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજી પદ્ધતિ છે નહેરો. તો નહેરો સિંચાઈ માટેનું મોટું અને વ્યાપક તંત્ર. કેવું તંત્ર છે? મોટું અને વ્યાપક. તેમાં નદીઓમાંથી અથવા એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય છે, જે મુખ્ય નહેરમાંથી શાખા કે ઉપશાખાઓમાં થઈને અંતે ખેતરોમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
ત્યારબાદ છે ત્રીજી પદ્ધતિ કે નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી અથવા તંત્રો, જેને કહેવામાં આવે છે આરએલએસ એટલે રિવર લિફ્ટ સિસ્ટમ. જે વિસ્તારોમાં જળાશયમાં ઓછું પાણી મળતું હોય, પાણી કેવું મળતું હોય? ઓછું, જેમના કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત હોય કે અપૂરતો હોય, ત્યાં પાણીને વધારે પ્રમાણમાં એટલે ઊંચે લઈ જવા માટે આ તંત્ર વધારે ઉપયોગી થાય છે. નદી કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ માટે નદીમાંથી જ સીધું પાણી, ક્યાંથી? નદીમાંથી સીધા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી ચોથું છે તળાવો. તો નાના જળાશયોમાં વહેતા પાણીને રોકીને તેનો સંગ્રહ કરવામાં આવે છે. એટલે નાના જળાશયોમાંથી જે પાણી વહી જતું હોય એમનો સંગ્રહ કરી લે. જો થોડું પાણી સંગ્રહ કરીએ તો અંતે તળાવનું સ્વરૂપ ધારણ કરી લે છે. આ ઉપરાંત ખેતીમાં પાણીની પ્રાપ્યતા માટે ચેકડેમ અથવા તો નાના બંધ બનાવવામાં આવે છે, જેના દ્વારા શું થઈ શકે છે? તો વરસાદના પાણીનો સંગ્રહ થાય છે અને ભૂમિનું જે ધોવાણ થાય છે, ભૂમિનું ધોવાણ ઓછું કરવામાં આવે છે. આજે નાના બંધ બનાવવામાં આવે છે, જેનાથી ભૂગર્ભીય જળમાં પણ વધારો થઈ શકે છે. આગળ જોઈએ, ટૂંક નોંધ લખો આંતરપાક ઉછેર પદ્ધતિ. તો એક આંતરપાક ઉછેર પદ્ધતિ એટલે શું? તો એક જ ખેતરમાં ચોક્કસ તરાહથી એટલે ચોક્કસ રીતે વ્યવસ્થિત રીતે બે અથવા તો બેથી વધારે પાકને જે એક સાથે ઉગાડવામાં આવે છે, ઉગાડવાની પદ્ધતિને આંતરપાક ઉછેર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જેનાથી એક હરોળમાં એક પ્રકારનો પાક અને તેનાથી એકાંતરે આવેલી બીજી હરોળમાં બીજો પાક, એટલે એક મૂકીને એક એવી રીતે પાક ઉગાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે કેવા પાક? તો એક હરોળમાં સોયાબીન ને બીજામાં મકાઈ, બીજામાં બાજરી અને ત્યાર પછી ચોળા જેવા પાકો ઉગાડવામાં આવે છે. આ ઉછેર પદ્ધતિમાં પાકની પસંદગી એવી રીતે કરવામાં આવે છે કે જેનાથી તેઓના પોષક દ્રવ્યોની આવશ્યકતાઓ ભિન્ન હોય, એટલે બંનેને પોષક તત્વો જુદા જોઈતા હોય. તેથી પોષક દ્રવ્યોનો મહત્તમ એટલે વધારે ઉપયોગ થાય છે અને પોષક દ્રવ્યો માટે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારની સ્પર્ધા થતી નથી. એમના લાભ શું થાય છે? તો બંને પાકનું ઉત્પાદન સારામાં સારું મેળવી શકાય છે. એટલે બંને પાકના પોષક દ્રવ્યોમાં સ્પર્ધા નથી થતી, તો બંને પાકનું ઉત્પાદન સારું મળી શકે. ઉપરાંત એક પ્રકારના પાકના તમામ છોડમાં જીવાત અથવા રોગ ફેલાતા અટકાવી શકાય. જો એક રોગની નિષ્ફળતા મળે તો તેની સામે આપણે બીજા પાક ઉગાડેલો હોય તો બીજા પાકનો આપણને લાભ મળી શકે છે. ત્યાર પછી આગળ કૃષિ પાક જાતોમાં કઈ બાબતો માટે સુધારણા કરવામાં આવે છે? કોઈ પણ 4 બાબતો જ આપણે લખવાની છે. જોઈએ, પહેલું છે કે વધુ ઉત્પાદન મેળવવા માટે શું કરવામાં આવે છે? તો એકર દીઠ કૃષિ પાકની ઉત્પાદકતામાં વધારો કરવામાં આવે છે. ત્યારબાદ ગુણવત્તા સુધારણા, તો જેમાં પ્રત્યેક પાકની ગુણવત્તા ભિન્ન હોય છે. દાખલા તરીકે બેકિંગની ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા, તેલીબિયામાં તેલની ગુણવત્તા, જ્યારે ફળ અથવા તો શાકભાજીની સંરક્ષણ ગુણવત્તા અગત્યની છે. ત્રીજી પદ્ધતિ છે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. તો રોગો, કીટકો, કૃમિઓ જેવી જૈવિક, જ્યારે ઠંડી, હિમપાત, ક્ષારતા, વધુ પ્રમાણમાં પાણી કે અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓના કારણે પાકની ઉત્પાદન ક્ષમતા જે ઘટી શકે છે, આવી પરિસ્થિતિઓમાં સર્જાતી તાણનો પ્રતિકાર કરીને તેવી જાત માટે સુધારા કરવામાં આવે છે. ત્યારબાદ ચોથી છે પરિપક્વન સમયમાં ફેરફાર. તો બિયારણ વાવવાથી પાકની કાપણી સુધીનો સમયગાળો છે એ ટૂંકો હોય છે, આથી આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય છે. જેના કારણે ઓછા સમયમાં આપણે ઓછો ખર્ચ કરી ઉત્પાદન વધારે મેળવી શકીએ છીએ, જેનાથી ખેડૂત એક વર્ષમાં વધારે પાક ઉગાડી શકે છે. જે સમાન પરિપક્વન સમયથી કાપણીની પ્રક્રિયા સરળ બને છે. આ દરમિયાન પાકને નુકસાન થતું નથી. ત્યારબાદ છે વ્યાપક અનુકૂલનતા, જેના આધારે જુદી જાતનો વિકાસ કરવામાં આવે છે. આ જાતોને આધારે વિવિધ આબોહવામાં વિવિધ પ્રકારના પાક ઉગાડવામાં આવે છે. ત્યારબાદ છે ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા, એટલે આપણને ઈચ્છા હોય એવા પાક ઉગાડીએ. કેવું? તો ઘાસચારા માટે લાંબા અને વધુ શાખાઓ વાળા, અનાજ માટે વામન છોડ ઉગાડવામાં આવે છે, કારણ કે તેના ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે, જેનાથી આપણને જેવા લક્ષણો જોઈએ એવા લક્ષણો વાળો પાક આપણે ઉગાડી શકીએ છીએ. આગળ વધતા પહેલા જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9માં તમારે બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોડાવ હોય તો જેમાં તમને ગણિત વિષયનો સંપૂર્ણ અભ્યાસક્રમ મળી શકે છે, જેમની કિંમત છે ફક્ત ને ફક્ત 499 રૂપિયા. ત્યાર પછી નીચેના બહુવિકલ્પી પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પશુપાલન માટે નીચેના પૈકી કયા ઉદ્દેશ્ય માટે કરવામાં આવે છે? તો પશુપાલન કયા ઉદ્દેશ્ય માટે કરવામાં આવે? દૂધ ઉત્પાદન, ખેતીકામ, માંસ ઉત્પાદન કે ઈંડા ઉત્પાદન? ઓપ્શન 4 સાચા છે.
બીજું, ત્રીજું અને ચોથું સાચું છે? ત્રીજું અને ચોથું સાચું છે કે પહેલું અને ચોથું? તો આ ઓપ્શનમાં સ્વઅધ્યયન પોથીમાં ભૂલ આપેલી છે, કારણ કે દૂધ ઉત્પાદન પણ મળે પશુઓમાંથી, ખેતી કામમાં પણ ઉત્પાદન થાય અને માંસ ઉત્પાદન મળે, પરંતુ ઈંડાનું ઉત્પાદન પશુઓ પાસેથી મળી શકતું નથી. એટલે આપણો ઓપ્શન આવશે ઓપ્શન નંબર એ, જેમાં ઓપ્શન 4 કાઢી નાખો તો ફક્ત પ્રાણીઓ માટેથી, અને જો મરઘીનો સમાવેશ કરવામાં આવે પશુપાલનમાં તો ઈંડાનું ઉત્પાદન મળી શકે. તો ઓપ્શન એ, 4 એ 4 ઓપ્શન સાચા થઈ શકે છે. એટલે ઓપ્શન નંબર એ. ત્યાર પછી આગળ સંકેન્દ્રિત પશુ આહારમાં કોનો સમાવેશ થાય છે? બરસીમ, લીલો ઘાસચારો, પરાળ કે કપાસ બીજ? કયો આન્સર આવી શકે? એ, બી, સી કે ડી? ઝડપથી આન્સર આપજો કોમેન્ટ બોક્સમાં. સંકેન્દ્રિત પશુ આહારમાં કયો આન્સર આવે છે? ઓપ્શન નંબર એ. એટલે આપણે બરસીમ જેવા ઘાસનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી નીચેના પૈકી કોણ ભારવાહી ઓલાદો નથી, એટલે વજન ઉચકવામાં ઉપયોગી નથી? ઊંટ, હાથી, ઘોડો કે ઘેટું? તો આન્સર કયો આવશે? ઓપ્શન નંબર ડી, ઘેટાનો ભારવાહી ઓલાદોમાં સમાવેશ થતો નથી. ત્યાર પછી નીચેના પૈકી કયા ભારતીય પશુ છે? ભારતીય પશુ આપેલા છે, અહીંયા એમના વૈજ્ઞાનિક નામ આપેલા છે. બોસ ઇન્ડિક્સ, બોસ ડોમેસ્ટિકા, બોસ બુબેલિસ કે બોસ વુલ્ગેરિસ? કયા આન્સર આવશે? બોસ ઇન્ડિક્સ કે બોસ બુબેલિસ? બોસ ડોમેસ્ટિકા કે બોસ વુલ્ગેરિસ? ઝડપથી. વેરી ગુડ. અહીંયા આન્સર એ અને સી બંને આવી શકે છે. બોસ ઇન્ડિક્સ અને બોસ બુબેલિસ છે ગાય અને ભેંસનું વૈજ્ઞાનિક નામ છે, જ્યારે ડોમેસ્ટિકા અને વુલ્ગેરિસ જેવી કોઈ પણ જાતો અસ્તિત્વમાં નથી. એટલે ઓપ્શન એ અને સી બંને આવી શકે છે. ત્યાર પછી નીચે આપેલા મધમાખીની જાતો પૈકી કઈ મધમાખીની જાત ઇટાલિયન છે? એપિસ ડોર્સાટા, એપિસ ફ્લોરી, એપિસ સીરાના ઇન્ડિકા કે એપિસ મેલિફેરા? વનસ્પતિની ઇટાલિયન જાત કઈ આવે છે? કઈ આવશે? એપિસ ફ્લોરી. આન્સર એપિસ ફ્લોરી ને ઓપ્શન નંબર ડી, એપિસ મેલિફેરા આન્સર આવશે આપણો. ત્યાર પછી જોઈએ નીચેના પ્રશ્નોના એક શબ્દમાં અથવા એક વાક્યમાં જવાબ આપો. ઢોરમાં જોવા મળતા અંતઃપરોપજીવીના નામ. અંતઃપરોપજીવીમાં સમાવેશ થાય છે કૃમિઓ અને યકૃત કૃમિ. ત્યાર પછી ભારતમાં વ્યવસાયિક રીતે મધમાખી ઉછેરવામાં આવતી કોઈ પણ 2 દેશી જાતોના નામ લખવાના છે. તો એપિસ સીરાના ઇન્ડિકા, એપિસ ડોર્સાટા અને એપિસ ફ્લોરી. ઇટાલીની કઈ મધમાખીનો ઉપયોગ મધના ઉત્પાદનને વધારવા માટે થાય છે? હમણાં જ સવાલ આપણે એમસીક્યુમાં જોઈએ. ઇટાલીની મધમાખીની જાત એપિસ એલિફેરા. ત્યાર પછી માછલીઓ મેળવવાના 2 સ્ત્રોત કયા કયા છે? માછલીઓ મેળવવાના સ્ત્રોત 2. તો એક તો પ્રાકૃતિક સ્ત્રોતમાંથી માછલી પકડીને અને ત્યારબાદ મત્સ્ય પાલન કરીને, એટલે માછલાનું ઉત્પાદન કરીને માછલી મેળવવામાં આવે છે. મરઘાના આહારમાં કયા વિટામિનની માત્રા વધારે પ્રમાણમાં હોય છે? મરઘાના આહારમાં હોય છે વિટામિન એ અને વિટામિન કે. આગળ મરઘાઓને સંસર્ગજન્ય રોગોથી આપણે બચાવવા હોય તો કેવા પ્રકારની સારવાર આપવી જોઈએ? તો રોગોનું જ્યારે સંક્રમણ થાય તે સમયે યોગ્ય અને ઘનિષ્ઠ રસીકરણ દ્વારા, એટલે આપણે રસી મુકાવીને એમની સારવાર કરવાની હોય છે. ત્યાર પછી મધમાખીઓ શાના માટે પુષ્પો ઉપર નિર્ભર રહે છે? તો ખોરાક તેમજ મધ એકત્ર કરવાનું હોય એમના માટે મધમાખીઓ પુષ્પ એટલે ફૂલો ઉપર આધાર રાખે છે. ફરી પાછી આવી છે ખાલી જગ્યા. દૂધ આપતી માદાઓને, જે દૂધ આપે છે માદા પશુઓને શેના તરીકે ઓળખવામાં આવે છે? દૂધાળા પશુઓ. શ્વેત ક્રાંતિ કરીએ તો કોનું ઉત્પાદન વધારી શકાય? તો દૂધનું. માંસ માટે કઈ મરઘીને પાળવામાં આવે છે? મરઘીની જે જાતો છે એમાંથી માંસ માટે પાળવામાં આવે છે બ્રોઇલર. મરઘીની નવી જાત બનાવવા માટે એક દેશી જાત અને વિદેશી જાતની મરઘીનું સંકરણ કરાવાય છે. તો દેશી જાતમાં આવશે એસીલ અને વિદેશી જાતમાં આવશે લેગહોર્ન. ત્યાર પછી ખાલી જગ્યાનું સંવર્ધન મોતી પ્રાપ્ત કરવા માટે થાય છે. મોતી મેળવવા માટે ઓઇસ્ટર નામની માછલીનું સંવર્ધન કરવામાં આવે છે. મધપૂડો મધની સાથે સાથે કઈ વસ્તુનો ખૂબ જ સારો સ્ત્રોત છે? તો મધની સાથે આવશે મીણ. આગળ જોઈએ. ફરી પાછા ખરા ખોટા આવી ગયા છે. રોહુ માછલી પાણીના તળિયેથી, રોહુ માછલી છે પાણીમાં તળિયેથી ખોરાક મેળવનાર માછલી છે. સાચું કે ખોટું? તો આન્સર આવે છે ખોટું. રોહુ માછલી છે તળિયેથી ખોરાક મેળવતી નથી. પાલતુ પશુ રોગગ્રસ્ત થાય, એટલે રોગ જો લાગુ પડે તો દૂધની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય. તો શું આવશે? ખોટું, કારણ કે જો રોગગ્રસ્ત થાય તો દૂધની ઉત્પાદન ક્ષમતામાં વધારો નહીં પરંતુ ઘટાડો થાય છે. મીણનો ઉપયોગ ઔષધ તૈયાર કરવામાં થાય છે. તો આ વિધાન કેવું છે? સાચું.
ત્યાર પછી કૃત્રિમ ઉપગ્રહ અને પ્રતિધ્વનિ ધ્વનિતંત્ર સમુદ્રની માછલીઓ અને કિનારેથી દૂર ઊંડાઈ ધકેલવામાં વપરાય છે. તો આ વિધાન પણ કેવું છે? ખોટું. દૂર ઊંડાઈએ મોકલવા માટે નહીં, પરંતુ માછલીઓ કઈ જગ્યાએ છે એનું સ્થાન નક્કી કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આગળ જોઈએ, કોલમ 1 માં આપેલી છે જાતો અને કોલમ 2 માં એમની ઉદાહરણો સાથે જોડવાનું છે. વિદેશી મરઘાની જાતો. વિદેશી મરઘામાં કઈ આવી શકે છે? લેગહોર્ન, ઓપ્શન નંબર સી. ત્યાર પછી કવચીય માછલી, જેમાં આવે છે ઓપ્શન નંબર બી ઝીંગા. પર્વતીય મધમાખી. પર્વતીય મધમાખીમાં સમાવેશ થાય છે એપિસ ડોરસાટા, ઓપ્શન ડી. અને ભેંસનું વૈજ્ઞાનિક નામ છે બોસ બુડેલિસ. ત્યાર પછી ફરી પાછા જોડકા છે, ઉદાહરણ ને ઉપયોગો સાથે જોડવાના છે. ગાય ભેંસનો ઉપયોગ શેના માટે થાય? તો ઓપ્શન બી દૂધ માટે. મરઘાનો ઉપયોગ શેના માટે થઈ શકે છે? ઓપ્શન નંબર ડી ઈંડા અને માંસ માટે. માછલીનો ઉપયોગ થઈ શકે છે માંસ માટે, ઓપ્શન એ. અને મધમાખીનો ઉપયોગ થાય છે મધ માટે, ઓપ્શન સી. આગળ વધતા પહેલા જો ધોરણ 3 થી 12 ના તમારે વિવિધ પ્રકારના સોલ્યુશન, કયા સોલ્યુશન? તો સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન, સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, આ ઉપરાંત યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર સેટ. જો તમામ સોલ્યુશન તમારે પીપીટી અથવા પીડીએફ સ્વરૂપમાં જોઈતા હોય તો આજે જ અમારો કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ નંબર છે 7046222254, અથવા તમામ સોલ્યુશન તમને અમારી એપ્લિકેશન પરથી પણ મળી શકે છે. તો આજે જ પ્લે સ્ટોર પર જઈને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. ત્યાંથી આ તમામ સોલ્યુશન પીપીટી અથવા પીડીએફ સ્વરૂપમાં તમને પ્રાપ્ત થઈ શકે છે. હવે જોઈએ ક્વેશ્ચન આન્સર. ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે? તો પશુપાલન પ્રણાલીઓના લાભ નીચે પ્રમાણે છે. જેમ કે પાલતુ પ્રાણીઓ છે, એ પાલતુ પ્રાણીઓની સુધારેલી જાતો મેળવી શકો છો. ઉપરાંત દૂધ, ઈંડા, માંસ, માછલી અને મધનું વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવવામાં આવે છે. આ ઉપરાંત પાલતુ પ્રાણીઓના રહેઠાણ, ખોરાક અને સ્વાસ્થ્યની કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. આ બધી જ બાબતોને કારણે તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે શું થાય છે? મદદરૂપ થઈ શકે છે. ત્યાર પછી આગળનો ક્વેશ્ચન. દુધાળા પશુઓ માટે આહારની આવશ્યકતા કયા બે પ્રકારની, એટલે દૂધ આપનાર પશુઓને કયા પ્રકારના આહાર જોઈએ છે? તો એમને જોઈએ છે પહેલું તો નિભાવ જરૂરિયાત, જેમાં સમાવેશ થાય તેમનું સ્વાસ્થ્ય સારું જાળવી રાખતો હોય એવો આહાર, અને બીજું છે દૂધ ઉત્પાદન માટેની જરૂરિયાત, જેનાથી એમની જરૂરિયાત દુગ્ધ શ્રવણકાળ, કે જ્યારે દૂધ આપતો હોય ત્યારે એવા આહારની જરૂર પડે છે. તો કયો આહાર હોઈ શકે? તો મોટો અથવા તો વૃક્ષચારો, જેમને આપણે ખાંડેલું અનાજ કહીએ છીએ. અને બીજા પ્રકારનો આહાર છે સમૃદ્ધ આહાર. સમૃદ્ધ આહારમાં રેસા ઓછા હોય છે, પરંતુ પ્રોટીન અને અન્ય પોષક તત્વો વધારે હોય છે. જ્યારે ખાંડેલું અનાજ હોય છે એ અનાજ સામાન્ય રીતે રેસામય હોય છે, જેમાં રેસાનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. ત્યાર પછી પશુઓને સમતોલિત આહારમાં યોગ્ય માત્રામાં બધા જ પોષક તત્વો ઉપરાંત તેમની સાથે કેટલાક સૂક્ષ્મ પોષક તત્વો ધરાવતો પૂરક ખોરાક પણ ભેળવવામાં આવે છે, જેમનાથી દુધાળા પશુઓનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેની દૂધ ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થઈ શકે છે. હવે તફાવત લખવાનું છે લેયર અને બ્રોઇલરનો. તો લેયરનો ઉપયોગ થાય છે ઈંડા મેળવવા માટે, જ્યારે બ્રોઇલરનો ઉપયોગ થાય છે માંસ મેળવવા માટે. ત્યાર પછી લેયરને જરૂર પડે છે વધારે પ્રોટીનયુક્ત આહારની, જ્યારે બ્રોઇલરને હોય છે વિટામિન કે અને વિટામિન એ વાળો આહાર, જેમાં લિપિડ અને પ્રોટીનની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. અને બ્રોઇલર મરઘી છે એમનું કદ કેવું હોય છે? બ્રોઇલર મરઘીની સરખામણીમાં લેયર મરઘીનું કદ નાનું હોય છે, જ્યારે લેયરની સરખામણીમાં બ્રોઇલર મરઘીનું કદ મોટું જોવા મળે છે. આગળ જોઈએ મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં શું લાભ થઈ શકે છે? તો મિશ્ર મત્સ્ય સંવર્ધનના લાભ. તો પહેલું તો તળાવના પ્રત્યેક ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થઈ શકે. એટલે આખા તળાવમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે. એક જ તળાવમાં એક સાથે 5 અથવા તો 6 મત્સ્ય જાતિઓનું સંવર્ધન કરી શકાય છે. અને આહાર માટે સ્પર્ધા થતી નથી, જેનાથી માછલીની ઉત્પાદનમાં વધારો થાય છે. ત્યાર પછી મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં કયા ઐચ્છિક લક્ષણો જરૂરી છે? તો મધ ઉત્પાદન કરવા માટે લાયક મધમાખીની જાતિઓમાં કયા કયા લક્ષણો હોય? તો પ્રજનન ક્ષમતા વધારે, આ ઉપરાંત નિર્ધારિત મધપુડામાં લાંબા સમય સુધી રહી શકે, અને જેમની મધ એકત્ર કરવાની ક્ષમતા વધુ હોય,
જે મધમાખી ઓછા ડંખ મારતી હોય વગેરે જેવા લક્ષણોને ધ્યાનમાં રાખવામાં આવે છે. આગળ જોઈએ વૈજ્ઞાનિક કારણ આપણા દેશમાં મત્સ્ય ઉછેર માટે પૂરતો અવકાશ છે, કારણ કે આપણા દેશમાં 7500 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો છે, જે ખૂબ જ ઊંડો છે, જેમાં 1.6 મિલિયન હેક્ટર જેટલા વિસ્તારમાં ઇનલેન્ડ વોટર છે, જેનાથી ખેડૂતો, સહકારી સંગઠનો અને સરકારના સાથે સઘન પ્રયત્નોથી આપણે લોકોમાં મત્સ્ય ઉછેર વિશે જાગૃતિ ફેલાવી શકીએ છીએ અને વૈજ્ઞાનિક પદ્ધતિએથી આપણને મત્સ્ય ઉછેરની તાલીમ પણ પ્રાપ્ત થઈ શકે છે. આ બધા જ કારણોને લીધે આપણા દેશમાં શું છે, મત્સ્ય ઉછેર માટે સૌથી વધારે એટલે પૂરતો અવકાશ પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો તમારે 2025-26ની નવી સ્વ-અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન PDF સ્વરૂપમાં જોઈતું હોય તો આજે જ અમારો કોન્ટેક્ટ કરો 7046222254. આ ઉપરાંત તમને આ સંપૂર્ણ સોલ્યુશન અમારી એપ્લિકેશન પરથી પણ મળી શકે છે, તો આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓશિયન કોચિંગ ક્લાસીસ. આ બંને રીતે તમને અમારું સંપૂર્ણ સોલ્યુશન મળી શકશે PDF સ્વરૂપમાં. ત્યાર પછી જોઈએ મરઘા પાલનમાં રાખવી જોઈતી સાર સંભાળ વિશે નોંધ લખો. તો કઈ કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ? તો પહેલું આવે છે એમનું નિવાસ. તો મરઘાનું નિવાસ સ્થાન કેવું હોવું જોઈએ? સ્વચ્છતા અને સફાઈ વાળું. આ ઉપરાંત તેમને યોગ્ય મોકળાશ એટલે વધારે જગ્યા હોવી જોઈએ અને તેમને યોગ્ય તાપમાન પ્રાપ્ત થતું હોવું જોઈએ. ત્યારબાદ નિવાસ પછી આહાર આવે છે. તેમને કેવો આહાર આપવો જોઈએ? તેમને જે પ્રમાણે માંસ ઉત્પાદન માટે જરૂરી હોય એવા પ્રકારનું અલગ અલગ આયોજન કરવું જોઈએ, જેમાં પ્રોટીન અને ચરબી વધારે પ્રમાણમાં હોવા જોઈએ અને વિટામિનમાં A અને K ની માત્રા વધારે પ્રમાણમાં હોય એવો આહાર આપવો જોઈએ. ત્યારબાદ એમના રોગ નિયંત્રણ ઉપર નિયંત્રણ રાખવાનું. રોગો થાય તો કેવી સારવાર કરવાની? તો મરઘાને બેક્ટેરિયા એટલે જીવાણુ, વાયરસ એટલે વિષાણુ, ફૂગ અને સાથે સાથે પરોપજીવીથી તેમજ અમુક આહારની ત્રુટિથી જે રોગો થાય છે એ રોગોની સામે સાવધાની રાખવાની. આ ઉપરાંત સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે ખાસ ધ્યાન આપવાનું. તેમના નિયમિત રીતે એમને ચેપનાશક પદાર્થોનો છંટકાવ કરવાનું. જ્યારે રોગો થાય ત્યારે યોગ્ય સમયે અને યોગ્ય રીતે રસીકરણ દ્વારા જે સંસર્ગજન્ય રોગો છે એમની સામે રક્ષણ આપીને મરઘામાં રોગોનો ફેલાવો અને એમનાથી જે નુકસાન થાય છે એમની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. ત્યાર પછી મધમાખી ઉછેર વિશે ટૂંક નોંધ લખો. તો મધમાખી ઉછેર એ મધ ઉત્પાદન માટે ખેતીની સાથે સાથે ખેડૂતોએ અપનાવેલું છે, જેમાં મધમાખીમાં મધ ઉપરાંત મધપૂડાનો મીણ તરીકે પણ સૌથી વધારે ઉપયોગ થાય છે. આ મીણનો ઔષધ તૈયાર કરવામાં ઉપયોગ થાય છે. આથી મધમાખી ઉછેરમાં ખેડૂતોને ઓછા મૂડી રોકાણે વધારાની આવક પ્રાપ્ત થઈ શકે છે. જેમના માટે કેટલીક જાતોનો ઉપયોગ થાય છે. તો એપિસ સિરાના ઇન્ડિકા જે ભારતીય મધમાખી છે, એપિસ ડોર્સાટા જે પર્વતીય મધમાખી છે, એપિસ ફ્લોરી જે લિટલ મધમાખી છે. આ ઉપરાંત ઇટાલીની એક મધમાખીની જાત એપિસ મેલિફેરા જેમાંથી પણ તમને વધુ માત્રામાં એટલે 50 થી 200 કિલોગ્રામ જેટલું એક વર્ષમાં મધ પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાયિક મધ ઉત્પાદનમાં ઇટાલીની મધમાખીનો સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તે ડંખ ઓછા મારે છે, મધપૂડામાં લાંબા સમય સુધી રહી શકે છે, તેમની પ્રજનન ક્ષમતા પણ વધુ હોય છે અને મધ એકત્ર કરવાની ક્ષમતા પણ વધુ હોય છે. અને જે વ્યવસાયિક રીતે મધ ઉત્પાદન કરવામાં આવે છે એ જગ્યાને મધુવાટિકા અથવા તો મધમાખી ફાર્મ અથવા ઉછેર કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને જો અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.